સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં। 5 થી 6 જણા માટે પંચરત્ન દાળ બનાવવા માટેની સામગ્રી: અડધો વાટકો ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, મૈસૂરની દાળ અને મગની દાળ। આ બધી દાળને એક બાઉલમાં મિક્સ કરી લઈએ। ત્યારબાદ તેને 2 થી 3 પાણીથી સરખી રીતે ધોઈ લઈએ। પછી તેમાં દાળ ડૂબી જાય એના કરતાં થોડુંક વધારે પાણી રાખી 2 થી 3 કલાક માટે પલળવા માટે મૂકી દઈએ। 2 થી 3 કલાક પછી દાળ આ રીતની ફુલાઈને થઈ જશે। પછી તેને કુકરમાં મૂકી દઈએ બાફવા માટે। દાળ પ્રમાણે પાણી નાખીને તેને બાફવા માટે મૂકી દઈએ। ત્યારબાદ ગેસ ચાલુ કરી કુકર મૂકી દઈએ દાળ બાફવા માટે। દાળમાં બધું પાણી કાઢી આ રીતે કુકરમાં મૂકી દઈએ। પછી 1 ચમચી જેટલું તેલ નાખી દઈએ। ત્યારબાદ દાળ ગરમ થાય એટલે આવા ફીણ થાય એ ઉપરથી કાઢી લઈએ। પછી કુકરનું ઢાંકણું પેક કરી 2 થી 3 સીટી થવા દઈએ। ત્યારબાદ 4 ડુંગળી, 2 ટમેટાં, 2 મરચાં, થોડુંક લસણ અને આદુ ડુંગળીને નાનું નાનું કટ કરી લઈએ। ત્યારબાદ એક ખાયણીમાં લસણ, એક નાનો કટકો આદુ અને 2 મરચાં, તેને આ રીતે ખાંડી લઈએ। ત્યારબાદ કુકરમાં 3 સીટી જેવું થઈ ગયું છે। ગેસને બંધ કરીને દાળ જોઈ લઈએ। દાળને એકદમ આ રીતે બાફી લેવાની છે। ત્યારબાદ વઘાર માટે તમાલપત્ર, લાલ સુકેલ મરચું, બાદિયા, લવિંગ અને તજ, ત્યારબાદ ડુંગળીની પેસ્ટમાં આદુ, લસણ અને મરચું અડધું નાખી દેવું। અડધી ચમચી હિંગ, થોડીક હળદર,
મીઠો લીમડો, ત્યારબાદ ગેસ ચાલુ કરી એક પેન મૂકીએ, 3 ચમચી ઘી, 2 પાવડા જેટલું તેલ, તેલ ગરમ થઈ જાય તેમાં આખું જીરું, ત્યારબાદ બધો ખડો મસાલો, પછી ડુંગળી, લસણ, આદુ, મરચું, બરાબર મિક્સ કરી લઈએ. ત્યારબાદ ગેસ મીડિયમ કરી 10 મિનિટ માટે ધીમા તાપે પકવી લે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. સ્વાદ અનુસાર મીઠું, થોડીક પાલક, આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ટમેટા, અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, કટ કરેલી પાલક, કસ્તુરી મેથી, ત્યારબાદ બાફેલી દાળ નાખી દઈએ, બરાબર મિક્સ કરીને 5 મિનિટ માટે પકવવા દઈએ. ત્યારબાદ 2 નંગ લીંબુનો રસ, ત્યારબાદ ગેસ બંધ કરી દાળને નીચે ઉતારી લઈએ. પછી મૂકી એક નાનું લોયું, 2 ચમચી ઘી, 1 પાવડું તેલ, તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આખું જીરું થોડુંક, 1 લાલ સૂકેલ મરચું, અને ગેસને કરી દઈએ બંધ. ત્યારબાદ આદુ, મરચું અને લસણની પેસ્ટ, અડધી ચમચી હિંગ, 1 ચમચી લાલ મરચું, બરાબર મિક્સ કરી બનાવેલી દાળ ઉપર નાખી દઈએ. ધાણા ભાજી. મિત્રો દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે.